નમસ્કાર મિત્રો, આમ જોવા જઈએ તો આપણે દર રવિવારે રાત્રે 8 થી 9 1 કલાક માટે લાઈવ કાર્યક્રમ કરીએ છીએ, પણ આજનો લાઈવ કાર્યક્રમ આપણે રદ કરેલો છે. સંપૂર્ણ માહિતી આપવાની છે, વરસાદ અને જે આપણે ખેડૂતોની સમસ્યા વિશે ચર્ચા પણ કરવાની છે. સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં કે આવતીકાલે એટલે કે તારીખ 29 જૂન 2026 અને સોમવારના રોજ સાંજે 5 વાગે આપણે એક ખેડૂત કાર્યક્રમનું આયોજન કરેલું છે. આવતીકાલે સોમવારે આપણે જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અખોદર ગામે જે આપણે ખેડૂત મીટિંગનું આયોજન કરેલું છે. મીટિંગનું સ્થળ છે મહાકાળી ગૌશાળાની અંદર, અને આ કાર્યક્રમને અમારે બામણાસાથી કરશનભાઈ સોલંકી પણ સાથ સહકાર આપી રહ્યા છે, અને સમગ્ર અખોદર ગામના સાથ સહકારથી આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમની અંદર ઘેડના મૂળ પ્રશ્ન શું છે અને એના પ્રશ્ન છે એને ઉજાગર કરીને સરકાર સુધી પહોંચે એટલા માટે થઈને અખોદર ગામની અંદર આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે. તો આવતીકાલે 29 જૂન 2026 અને સોમવારનો રોજ સાંજે 5 વાગે મહાકાળી ગૌશાળાની અંદર દરેક ખેડૂત ભાઈઓએ પધારવા માટે ભાવભર્યું આમંત્રણ છે. હવે આજે આપણે આમ તો જોવા જઈએ તો દર રવિવારે રાત્રે 8 થી 9 1 કલાક લાઈવ કાર્યક્રમ કરીએ છીએ, પણ આ લાઈવ કાર્યક્રમ રદ કરવા પાછળનું એક જ કારણ છે કે અત્યારે મોરબી જિલ્લાના જેતપર ગામની અંદર ખેડૂત ભાઈઓને જે ખેતરમાં થાંભલા હોવાના છે એ થાંભલાના વિરોધની અંદર અત્યારે ખેડૂતો પોતાનો ન્યાય માગવા માટે આમરણ ઉપવાસ ઉપર બેઠા છે, અને એને સમર્થન આપવા માટે આજે હું જેતપર ગામની અંદર છે. એટલે આપણે જુનાગઢ નથી તો આપણે લાઈવ કાર્યક્રમ બંધ રાખેલો છે, પણ હા એક ચોક્કસથી છે આવતા રવિવારે આપણે લાઈવ કરીશું. હવે આજે જે અમે જેતપર ગામની અંદર જે ખેડૂતોની મુલાકાત લીધી છે, આમ જોવા જઈએ તો આપ તમામ મિત્રોને ખબર હશે ખેડૂતોને જ્યાં જ્યાં તકલીફ હોય ત્યાં ત્યાં અમે એને સાથ સહકાર આપવા ઊભા હોય છે. અત્યારે જે પ્રશ્ન મેન એ છે કે જે ખેડૂતના ખેતરમાંથી મહાકાય વિશાળ રાક્ષસી જેવા થાંભલા જે નીકળી રહ્યા છે, ખેડૂતોની બાપ દાદાની જમીન છે, આ જમીન ઉપર જે કોઈ કંપનીઓ છે એ જે થાંભલા નાખી રહી છે, એટલે આમ એટલું કહી શકાય કે આ જમીનમાં નહીં પણ ખેડૂતના શરીરની અંદર ખેડૂતની છાતી ઉપર આ થાંભલા ખોડાઈ રહ્યા છે, અને એનાથી જે ખેડૂતો છે એ વિચલિત થયા છે, ને એના માટે એ ન્યાયની માંગ કરી રહ્યા છે. અને આની અંદર પણ ક્યાંય ને ક્યાંય તંત્ર છે એનો દુરુપયોગ થઈ રહ્યો છે, ખેડૂતોને ડરાવા ધમકાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. એટલે એને ન્યાય મળે એટલા માટે થઈને આજે જેતપર ગામની અંદર અમે મુલાકાત પણ લીધી છે, અને આનો ન્યાય મળે ત્યાં સુધી અમે ખેડૂતોની સાથે લડતા રહેવાના છે. અને આમ જોવા જઈએ તો કેટલી દુઃખદ વાત છે, કેટલી કરુણ વાત છે. જગતનો તાત કે જે દુનિયા આખીનું પેટ ભરે છે એ આજે પોતાના હક માટે થઈને જો ભૂખ્યો બેઠો હોય ને તો આ ભારત દેશ માટે આનાથી કોઈ શરમની વાત ન કહેવાય. આજે જેતપુરના ખેડૂત છે, અનેક ખેડૂત છે એ ઉપવાસ આંદોલન ઉપર છે. આજે 11-12 દિવસથી મોઢાની અંદર અનાજનો એક પણ દાણો નથી નાખ્યો, અને પોતે પોતાના હક માટે થઈને જો એ ભૂખ્યા બેઠા હોય, એ ઉપવાસ આંદોલન કરી રહ્યા હોય તો આ દુઃખની વાત છે. અને આ જે દુઃખની વાત છે એટલે હું તો એમ કહું કે બધા જની અંદર ક્યાંય ને ક્યાંય ખેડૂત પ્રત્યેનો જો પ્રેમ હોય, ખેડૂત પ્રત્યે લાગણી હોય, અને ખેડૂતો માટે તમે જો હક માગવા માંગતા હોય તો તમારે બધાએ જેતપર ગામની અંદર પધારવું પડશે. આ જે જેતપર ગામ છે, આ જેતપર ગામથી મુદ્દો પૂરો નથી થતો, કાલ સવારે બીજા ગામની અંદર પણ આવશે. અને હું તો ખાસ ખેડૂત ભાઈઓને અપીલ કરું છું, કેમ કે આજે ઘણા બધા ખેડૂત ભાઈઓ એવું વિચારતા હશે કે તો જેતપર ગામની અંદર છે, મારા ગામની અંદર કે મારા ખેતરની અંદર ક્યાં થાંભલો આવે છે. આજે જેતપર ગામની અંદર છે, કાલ સવારે તમારું ગામ પણ હશે ને તમારું ખેતર પણ હશે. એટલે જ્યારે કોઈ પણ મુદ્દાની અંદર ખેડૂતને સમસ્યા હોય તો બધા જ ગુજરાતના જે 56 લાખ ખેડૂત ખાતેદારો છે બધાએ એક થવું જોઈએ, બધાએ એક થઈને અવાજ ઉઠાવવો જોઈએ, ખંભેથી ખંભો મિલાવી સાથ સહકાર આપી અને આ સિસ્ટમ સામે લડવું પડશે, તો જ આપણે બધાને ન્યાય મળશે. આજે જો એ જેતપર ગામની અંદર પ્રશ્ન છે, કાલે બીજું ગામ હશે અને એ વિસ્તારની અંદર થાંભલાનો પ્રશ્ન છે, આજે બધા જ ખેડૂત ભાઈઓ એ વિસ્તારમાં જે આ થાંભલાના મુદ્દા ઉપર લડવા આવશે તો કાલ સવારે બીજા મુદ્દા ઉપર આપણે જરૂર પડશે તો આપણે એક ખેડૂત ભાઈઓને પણ ત્યાંથી લડવા માટે બોલાવી શકશું. એટલે અત્યારે સમય છે ખેડૂતોએ એક થવાનો, એકતા બતાવવાનો, અને એક થઈને સિસ્ટમ સામે, સરકાર સામે લડવાનું છે. લડી અને જે પણ આ ખેડૂતના ખેતરમાં થાંભલા આવી રહ્યા છે, આ થાંભલાના વિરોધની અંદર આપણે ન્યાય મેળવવાનો છે. હું પણ જઈ રહ્યો છું, તમે પણ બધા મિત્રો જે પણ આવી શકતા હોય એ રોજે રોજ ત્યાં અત્યારે આ ઉપવાસ આંદોલન ચાલુ છે તો રોજ આપણે અલગ અલગ વિસ્તારમાંથી ત્યાં બધા સમર્થન આપવા પધારો, જેથી કરીને આંદોલન મજબૂત થાય અને ખેડૂતોના હિતમાં કોઈ નિર્ણય આવે. એટલે ખાસ આજે આપણે લાઈવ કાર્યક્રમ રદ કરવાનું એક જ કારણ છે કે હું જેતપર ગામની મુલાકાતે છું, આંદોલનની અંદર સહભાગી બન્યો છું, એટલે આજનો આપણે લાઈવ કાર્યક્રમ છે એ રદ થયેલો છે. પણ મોટા ભાગે દરેક ખેડૂત ભાઈઓના અત્યારે એક જ પ્રશ્ન હશે, વરસાદ ખેંચાયો છે,
હવે ક્યારે આમ જોવા જઈએ તો આપણે ઘણા સમયથી આગાહી આપી જ દીધેલી હતી કે 22 થી 25 જૂનમાં જે વરસાદ આવવાનો હતો એ અનુમાન હતું, લગભગ બધાનું થોડુંક ક્યાંક રોંગ ગયું છે, એમાં નથી બહુ લાભ મળ્યો. પણ જે 28 થી 3 જુલાઈનું ત્રીજો રાઉન્ડની જે આપણી આગાહી છે એમાં આજે 28 તારીખ થઈ ચૂકી છે અને લગભગ 3 તારીખ સુધીમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ થઈ જશે અને 1 થી 5 જુલાઈ સુધીમાં તો લગભગ ગુજરાતના તમામ વિસ્તારને વરસાદનો લાભ મળે અને ખાસ કરીને જુલાઈ મહિનાનું પ્રથમ અઠવાડિયું છે તેમાં ખૂબ સારા વરસાદ થશે. સાર્વત્રિક ઓલ ઓવર ગુજરાતની અંદર એ વરસાદ થશે અને ચોમાસું છે સાવ નબળું રહેવાનું નથી. કોઈ ચિંતા કરતા નહીં, બી અને બળદ સાચવીને રાખજો. એટલે હવામાન વિશેની ખાસ આ એટલી ટૂંકી માહિતી હતી. બાકી અત્યારે જે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે, આંદોલનની અંદર પૂરેપૂરો અમારો સાથ સહકાર છે અને ખેડૂતોને ન્યાય ન મળે ત્યાં સુધી થઈને અમે આંદોલનની સાથે રહેશું અને ખેડૂતોના ન્યાય માટે કાંઈ પણ કરવું પડે, કોઈ પણ હદે લડવું પડે, અમે લડતા રહેશું. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, સાથે ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો. નમસ્કાર.